મિત્રો, સર્વોદય પરિવાર ટ્રસ્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારું ટ્રસ્ટ છેલ્લા 42 વર્ષથી અહીંના ધરમપુરના ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજાની સર્વાંગી ઉત્કર્ષ માટે મથામણ કરી રહ્યું છે. આ એક એવો વિસ્તાર છે જે હજી બહારની દુનિયાથી ખાસો ઉપેક્ષિત રહ્યો છે. આદિવાસીઓ ઘણા બધા અભાવોથી પીડાય છે. અમે આવ્યા ત્યારે તો ન રસ્તાની સગવડ હતી, ન વીજળીની સગવડ હતી, ન પૂરતું ખાવાનું મળતું હતું. એટલે અમે શરૂઆત કરી કે આ આદિવાસી પ્રજાને કમસે કમ એમની જીવનની પ્રાથમિક જરૂરિયાતો મળી રહી, એટલે કે ખાવાને માટે અન્ન મળી રહે, 2 ટન, પહેરવા ઓઢવા માટે કપડું મળી રહે, માંદે સાજે ડાક્ટરી સારવાર મળી રહી, એમના પુત્રો પુત્રીને આપણે શિક્ષણને સંસ્કાર મળી રહે, દારૂની બધી વ્યસનો એ બધામાંથી એમને મુક્ત કરીએ. આ માટે અમે પ્રયત્ન કર્યો અને એ બધી પ્રાથમિક જરૂરિયાતો એમને મળી રહે એને માટે અમે અત્યાર સુધી મથતા આવ્યા છીએ. આજે હવે એવું છે કે લગભગ અન્નની બાબતમાં અહીંયા 2,500 થી 3,000 એવા કુટુંબો છે જેમને રેશન કાર્ડ જેવા કાર્ડ આપ્યા છે. એના ઉપર એમને દર મહિને 20 કિલો અનાજ મળે છે અને લગભગ બહારના બજાર ભાવ કરતાં 50%. આજે 6 રૂપિયે કિલો વાટલો અપાય છે. એવી જ રીતે એમના ઘર ઉપર, એમના ઝૂંપડા ઉપર પાકા